હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો અહીં આજે પતિ પત્નીના કેટલાક મજેદાર ગુજરાતી જોક્સ છે જે તમે સાંભળીને હસી હસીને લોથપોથ થઈ જશો। શાકભાજીનું ગણિત। પતિ: અરે ભાગ્યવાન, તે આ કેવું શાક બનાવ્યું છે? એમાં મીઠું પણ નથી અને મરચું પણ નથી, સાવ મોરું છે। પત્ની: શાંતિથી, એમાં એવું છે ને કે જ્યારે હું રસોઈ બનાવતી હતી ત્યારે અમારી વચ્ચે બહુ રોમેન્ટિક ઝઘડો થતો હતો। પતિ: તો એનો શાક સાથે શું સંબંધ? પત્ની: એ જ તો, જેવું તમે મને તારામાં જરાય મસાલો નથી એમ કહ્યું એટલે મારું ધ્યાન જ ભટકી ગયું। હવે ખાઓ ચૂપચાપ। સ્વર્ગની ટિકિટ। પત્ની: જો હું મરી જાઉં તો તમે શું કરશો? પતિ: હું પણ મરી જઈશ। પત્ની ખૂબ ખુશ થઈને: સાચે? પણ કેમ? મારા પ્રત્યે આટલો બધો પ્રેમ? પત્ની: ના રે ના, તારા વગર આટલી શાંતિ અને સુખ હું સહન નહીં કરી શકું, મને હાર્ટ એટેક આવી જશે। ગૂગલ પર નાપાસ। પત્ની: ગૂગલ અને પત્નીમાં શું ફેર છે ખબર છે? મિત્ર: ના ભાઈ, શું ફેર છે? પતિ: ગૂગલ આપણને કંઈ શોધવાની તક આપે છે અને ડાયડ યુ મીન કહીને સુધારે છે, જ્યારે પત્ની તો આપણે કંઈ બોલીએ પહેલાં જ કહી દે, તમારું મગજ ઠેકાણે છે કે નહીં? મેં પહેલાં જ ના પાડી હતી। લોકડાઉન જેવી ફિલિંગ। પત્ની: સાંભળો છો, લગ્ન પહેલાં તો તમે મને રોજ નવા નવા સ્થળોએ ફેરવવા લઈ જતા હતા, હવે કેમ નથી લઈ જતા? પતિ: અરે ગાંડી, તે ક્યારેય કોઈને જોયું છે કે ચૂંટણી જીત્યા પછી પ્રચાર કરવા નીકળે? મૌન વ્રતનો ફાયદો। પત્ની: આજથી હું એક અઠવાડિયા માટે મૌન વ્રત રાખવાની છું। પતિ આંખમાં આંસુ સાથે: હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર। પત્ની: કેમ આટલા ખુશ થઈ ગયા? પતિ: અરે આ ખુશીના આંસુ છે, મને લાગ્યું કે મારો અચ્છે દિન વાળો સમય આવી ગયો। તો તમને કયો જોક્સ તમને સૌથી વધુ ગમ્યો? કોમેન્ટ કરીને જણાવો। થેન્ક યુ।